ભરૂચથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના આમોદ નજીક નેશનલ હાઈવે નંબર 64 પર હાલ ખાડાઓના ગઢ જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે 4 થી 6 મહિના પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ હાઈવે હવે નબળી કામગીરી અને ભ્રષ્ટાચારનો જીવંત પુરાવો બની ગયો છે। વરસાદી પાણીથી ખાડાઓમાં તણાવ જેવી સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે બે પૈયા વાહન ચાલકો અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે। સ્થાનિકો અને ટ્રક ચાલકો તંત્ર સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને માંગ કરી છે કે તાત્કાલિક ગુણવત્તાયુક્ત સમારકામ સાથે બેદરકાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે। નેશનલ હાઈવે 64 ના ખખડધજ રસ્તાને લઈને અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જેવામાં આપની સાથે અહીંયા આગળ એક બોલેરોના જે ડ્રાઈવર છે તે પણ જોડાયા છે। તેમને પૂછીશું કે આ રોડની ઉપર તમને મુસાફરી કરીને કેવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો તમે ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો અને શું નામ છે તમારું? મારું નામ ગોહિલ દિલીપભાઈ છે। મારું રહેતા રૈયાદથી આવું છું ને અહીંયાથી અવર જવર મારે વધારે છે। હું કેટલાય સમયથી જોઈ રહેલો છું કે આ રસ્તો છે ને એટલા ખારા છે કે માણસ કંટાળી જાય। બીજું કે પ્લસ કે આગળ પેલું નારાનું કામ ચાલુ છે, એના લીધે બી ટ્રાફિક વધે છે। પ્લસ કે આ તંત્રએ આનું ધ્યાન આપીને કંઈક કામ કરવું જોઈએ। રસ્તો બનાવેલો હતો તો બી તૂટી ગયો છે, એનું કંઈક કરો। કોન્ટ્રાક્ટર પર એક્શન લો, સરકારે કોને પર એક્શન લેવી, કે સ્વામીજી જે અહીંના ધારાસભ્ય છે એમને પણ અપીલ કરું છું કે આ રસ્તો તમે વ્યવસ્થિત બનાવો ને લોકોને તકલીફ ના પડે એવું કોઈ કામ કરો તો સારું ને રસ્તો વહેલી તકે બને એવી તમારી બી આશા રાખું છું ને તંત્રને પણ આશા કરું છું। કેટલા સમયથી આ રસ્તો તમે આવો જોઈ રહ્યા મારા છો? ખ્યાલથી 6 મહિના વર્ષ દિવસથી આવો રસ્તો છે। મારા ધ્યાન મુજબ 6 મહિના વર્ષથી આ રસ્તો આવી હાલતમાં જ છે। રસ્તો બનાવેલો તૂટી ગયો છે, એટલે આ કોન્ટ્રાક્ટરની પણ એક્શન જ લો, મારું કેવું આ છે। આપણે જોઈએ છે કે નાના નાના બાળકોને લઈને આવા ખાડાઓની અંદર અનેક વાહન ચાલકો મુશ્કેલીની અંદર મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। વહેલામાં વહેલી તકે લોકોની માંગ ઉઠવા પામી છે કે આ જે કોન્ટ્રાક્ટરો છે જેમણે આ જે રસ્તો બનાવ્યો છે જેમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે તેની ઉપર એક્શન લેવામાં આવે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી।